સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં કમોસમી વરસાદ। હાલ રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં કેવડિયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદની હવામાન વિભાગે 2 દિવસ પહેલા જ આગાહી આપી હતી। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા વરસ્યા હતા। કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતામાં મુકાયા હતા। આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ। રાજ્ય કક્ષાની 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર અને સ્થાનિક પદાધિકારીઓની હાજરીમાં ફ્લેગ ઓફ કરાવી શુભારંભ કરાવ્યો હતો। રાજ્યભરમાંથી 1175 સ્પર્ધકોએ સ્પર્ધા માટે નામ નોંધાવ્યા હતા। સ્પર્ધામાં વિજેતા બનનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। સ્પર્ધાને કારણે બપોરના 12 વાગ્યા સુધી પર્વત પર લોકોની અવર જવર બંધ કરાઈ છે। ભરૂચથી લોકસભા લડશે ચૈતર વસાવા। નર્મદાના નેત્રંગમાં સભા દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે 2024ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા આપના ઉમેદવાર હશે। વધુમાં કહ્યું કે ભાજપે ચૈતર વસાવાને ભાજપમાં જોડાવા માટે મોટી રકમની ઓફર કરી હતી પરંતુ તેને સ્વીકારી ન હતી। બીજેપીમાં જોડાવા માટે તેમના પર દબાણ પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં ભાજપ માત્ર ચૈતર વસાવાથી ડરે છે। ચૈતર વસાવા હાલ નર્મદા ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ છે। કોંગ્રેસે મેવાણીને સોંપી મોટી જવાબદારી। લોકસભા ચૂંટણી પહેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે ખૂબ મોટી જવાબદારી સોંપી છે। કોંગ્રેસે તેની મહિલા પાંખ અને વિદ્યાર્થી પાંખના નવા પ્રમુખોની નિમણૂક કરી છે। તેમજ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાર્ટીમાં ક્લસ્ટર આધારિત સ્ક્રીનિંગ કમિટીની પણ રચના કરી છે, જેમાં મેવાણીને તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ તેમજ પોંડિચેરીમાં કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। ફૂટબોલ પ્લેયરનું હાર્ટ એટેકથી મોત। વેરાવળમાં આશાસ્પદ યુવકને હાર્ટ એટેક આવતા CPR આપવામાં આવ્યું પણ બચાવી શકાયો ન હતો। વેરાવળમાં ફૂટબોલ રમ્યા બાદ યુવકને એટેક આવ્યો હતો। વેરાવળના માલ જીંજવા મુકામે ફૂટબોલ ટુર્નામેન્ટ રમ્યા બાદ જ થોડીવારમાં હાર્ટ એટેક આવતા હૃદય બેસી ગયું હતું। યુવકને હોસ્પિટલ લઈ જતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। પીએમ મોદી પર માલદીવના મંત્રીએ કરી અપમાનજનક ટિપ્પણી। માલદીવના મંત્રી મરિયમ શિવનાએ પીએમ મોદી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી। તેણે પીએમ મોદી માટે જોકર અને કઠપુતળી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો। આ પોસ્ટ વાયરલ થતા શિવનાએ તેને ડિલીટ કરી હતી। આ પછી ભારતમાં ટ્વિટર પર બોયકોટ માલદીવ ટ્રેન્ડ શરૂ થયો હતો। શિવનાએ આ ટિપ્પણી એ પોસ્ટ બાદ કરી હતી, જેમાં દાવો કરાયો હતો કે પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાતથી માલદીવને નુકસાન થશે। ઇસરોની સેટેલાઇટ લોન્ચ કરશે મસ્ક। ઇસરો અને ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ પ્રથમ વખત સાથે કામ કરવા જઈ રહી છે। સ્પેસએક્સના ફાલ્કન 9 હેવી લિફ્ટ લોન્ચરની મદદથી ઇસરો તેના ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-20ને લોન્ચ કરવા જઈ રહ્યું છે। ભારત પાસે હાલમાં જે રોકેટ છે તે 4 ટનથી વધુ વજનવાળા ઉપગ્રહો લોન્ચ કરી શકતા નથી, તેથી ઇસરો મસ્કની કંપનીની મદદ લઈ રહ્યું છે। આ સેટેલાઇટ 2024ના અંતમાં લોન્ચ કરવામાં આવશે। દુનિયામાં ગમે તેટલું મોટું સંકટ કેમ ન હોય, દરેક ભારતીયનું રક્ષણ થશે। પીએમ મોદીએ કેરળમાં જનતાને સંબોધી હતી। અહીં તેમણે કહ્યું કે જ્યારે કેરળની નર્સો ઇરાકમાં ફસાયેલી હતી ત્યારે તે ભાજપ સરકાર હતી જેણે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને કેરળ પાછા લાવ્યા હતા। કલ્પના કરો કે જો દિલ્હીમાં ડાબેરી કોંગ્રેસની નબળી સરકાર હોત તો આપણી આ દીકરીઓનું શું થાત। આ મોદીની ગેરંટી છે કે દુનિયામાં ગમે તેટલું મોટું સંકટ કેમ ન હોય, દરેક ભારતીયનું રક્ષણ થશે। રામ મંદિરનો શ્રેય એક વ્યક્તિને ન અપાય। બજરંગ દળના સંસ્થાપક વિનય કટિયારે રામ મંદિરને લઈને નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું, આ મંદિર માટે ઘણું બલિદાન આપવામાં આવ્યું હતું। રામ મંદિર આંદોલનનો પાયો નાખનાર લોકોમાંથી હું એક છું। રામ મંદિરનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન આપી શકાય। આંદોલનમાં RSSની મોટી ભૂમિકા છે। RSSની એક સંગઠન તરીકે આગેવાની લીધી। લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓએ પણ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી છે।